જય મુરલીધર મિત્રો, જય માં મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે તમામે તમામ મારા 18 વર્ષને એક વાત કરવા માંગુ કે મિત્રો હમણાં એક વિવાદ હતો, આપણે બગદાણાનો વિવાદ તો તમામ લોકોને 18 વર્ષને ખબર છે। હવે મિત્રો એક ઘટના ઘટી ગીર સોમનાથ જિલ્લાનું એક વાસોદ ગામની તમામ લોકોને ખબર છે કે આપણે ભાવનાબેન આત્મહત્યા કરી। મિત્રો ભાવનાબેનને બ્લેકમેલ કરવામાં આવતા હતા। એક મારી પાસે વિડીયો આવ્યો ને હું તમામ લોકોને કહેવા માંગુ, ખાસ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને કહેવા માંગુ કે ભાઈ અહીં તો ન્યાય અપાવો, એક આધો વિડીયો તો બનાવીને મૂકો। આ એક દીકરી છે, એક સમાજની દીકરી છે, તમામ લોકોને ખબર છે। પોતપોતાના સમાજને પોતપોતાનું ગૌરવ હોય, એમાં અમને કંઈ વાંધો નથી। આપણે એક આ બગદાણાના વિવાદમાં વાંથી કાફલો આવ્યો કે ભાઈ અહીંથી કાફલો આવ્યો, તો મારે ખાલી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને 18 વર્ષને એક વિડીયો બતાવું। પ્લીઝ આ વિડીયો આખો સાંભળજો। ગઈકાલે જે માં હયાત હતી, આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ। ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું। આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે। આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે, પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે। આ મહિલાને 3 દીકરીઓ હતી અને ચોથું બાળક ગર્ભમાં હતું। ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે। સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા ધીરુ બારૈયા। મિત્રો આ હતો વિડીયો। મારે ફક્ત હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને કહેવાનું કે ભાઈ અહીં તો ન્યાય અપાવો, અહીં તો બોલો ને। હવે મિત્રો આપણે જે ફરી એક વખત એક વિડીયો બીજો બતાવું કે આ પરિવાર છે ને બહુ નાનો પરિવાર છે, હાવ નાનો પરિવાર। સાંભળો આ વિડીયો સાંભળો। માનસિક ટ્રોસ કરે તો મને 50,000 ની ધમકી આપે અને બ્લેકમેલ કરે, વિડીયો વાયરલ કરવાની ધમકી આપે, તો હું કહું આપણે તેના વિરુદ્ધ ફરિયાદ કર્યો, તો મને કે નહીં, કે તે લોકો એમ કહે કે અમે કે ફરિયાદ કર્યો, તો તે લોકોએ ફરિયાદ કરી, તો મને કે નહીં, કે તે લોકોએ ફરિયાદ કરી નથી। તો સાંજે પાછી ધમકી આપી મારવાની ને વિડીયો અને ફોટાને વાયરલ કરવાની ધમકી આપી, એટલે મારી બેનને આપઘાત લાગતા અહીંયા રાતનું આવું પગલું ભરેલું છે। આ છે વિડીયો ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં આ બેને આપઘાત કરી નાખ્યો। તો અહીંયા ભાઈ કેમ કોઈ નથી બોલતા? અહીંયા સમાજ નથી, સમાજની લાગણી નથી। આ જે માણસે બ્લેકમેલ કર્યા આ બેનને, તો એના માટે થઈને તો બોલો કે આનો એ વરઘોડો નીકળવો જોઈએ। કેમ ભાઈ નથી બોલતા? જ્યાં રાજકારણ કરવું હોય ત્યાં જ બોલો, તો અહીંયા બોલો, કેમ કોઈ નથી બોલતા? આનો તો વરઘોડો કઢવો। આ 3 જણા જે લુખ્ખા છે, આ બેને આત્મહત્યા કરી નાખી, એવું ટોર્ચર આપ્યું આ 3 લુખ્ખાઓએ। ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામ, ગીર સોમનાથ જિલ્લામાં તો ઘણા કોળી સમાજના આગેવાનો છે। કેમ ભાઈ આગેવાનો ક્યાં ગયા? આ બેનની ઘરે ન જવું જોઈએ? તમે ગીર સોમનાથ જિલ્લામાંથી તમે અહીંયા નવનીતભાઈને ન્યાય અપાવવા બગદાણા જો આવી રાખતા હોય તો તમારે અહીંયા ન જવું જોઈએ? આ તમે છે ને, આ તમારું રાજકારણ છે। તમે રાજકારણ હાટું થઈ અને ગમે એ કરી નાખો। આ તમારું રાજકારણ છે। આહિર સમાજનો દીકરો હોય ને એ રાજકારણ ક્યારેય રમતો નથી, રાજનીતિ રમે છે, રાજનીતિ। એ 18 વર્ષને પ્રેમ કરવા વાળો સમાજ છે, તમામ લોકોને ખબર છે કે ભાઈ આહિર સમાજ આરે તો 18 વર્ષ સાથે હશે।
એવડી મેટલ તમે એવડી કરી દો એ યોગ્ય નથી. મારે હીરાભાઈ સોલંકી નહીં કહેવાનું ને પરસોત્તમભાઈ સોલંકી નહીં કહેવાનું. આ બેનને તો ન્યાય અપાવો. આજે 3 શખ્સ છે, એનો કોઈ સમાજ હોતો નથી. તમામ લોકોને ખબર છે એનો કોઈ સમાજ નથી હોતો. હવે અહીંયા ન્યાય અપાવો. આ એક દીકરીને ન્યાય અપાવો. એના પરિવારે રાહ જોવે. મારે તો પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી નહીં કહેવાનું કે તમે હવે ત્યાં જાઓ ને આજે 3 શખ્સને વરઘોડો કઢાવો વરઘોડો. આ 3 જણા ઉપર કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. ક્યાં ગયા ભાઈ ગીર સોમનાથના આગેવાનો? ક્યાં ગયા? નવનીતભાઈ ઉપર હુમલો થયો, એમાં તો ખોટી અફવા ઉડાડી હતી કે ભાઈ હાથ પગ ભાંગી નાખ્યા. તો એવું તો નહોતું. નવનીતભાઈ હાથ પગ નતા ભાંગ્યા ભાઈ, ખોટી અફવા ઉડાડી હતી. તો એ ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો મિત્રો બગદાણા પૂગી જતા હોય તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં કેમ ભાઈ ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો નથી જતા? જાવ ન્યા. એક આજે આ સમાજ, આ પરિવારની જરૂર છે આજે. ને તમે જો આમાં સપોર્ટ કરો ને તો તમારે તો ભગવાને પ્રસન્ન થઈ જાય કે આ પરિવાર નાનો પરિવાર છે. કે મિત્રો એ જે ભાવના બેને આત્મહત્યા કરી ને, પેટમાં એક બાળકે હતું. મિત્રો 2 જણાના આજે આત્મહત્યા કરી. હિસાબ કરો. તો અહીંયા કેમ ભાઈ કોઈ બોલતા નથી? ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો જે પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, તમે ભાઈ એક આ મેટલમાં તમે એટલું બધું કર્યું તો હવે અહીં તો ખાલી ફક્ત મને ફક્ત આ પરિવાર મેળે તો જાઓ. તમે ખાલી આ કિના માટે કર્યું મિત્રો? રાજકારણ માટે થઈને કર્યું. કેમ કે આ પરિવાર નાનો છે. જે માયા હતા અને જયરાજ હતા તમામ લોકોને ખબર છે કે 18 વર્ષને સાથે રાખી અને હાલવા વાળા છે. હે મિત્રો, એક આ રાજકારણ હતું. શું હતું? રાજકારણ. ને આયરના દીકરાને રાજકારણ રમતા નથી આવડતું, રાજનીતિ રમતા આવડે છે. રાજનીતિ. એ રાજકારણ નો રમે. આયરનો દીકરો કોઈ દિવસ રાજકારણ નો રમે. એ રાજનીતિ રમે. શું રમે? રાજનીતિ. 18 વર્ષ માટે, બેનો દીકરીઓ માટે, ગાયો માટે મરી જવું હોય ને તો એ મરવા તૈયાર થઈ જાય આયરનો દીકરો. મિત્રો આ પરિવાર નાનો પરિવાર છે એટલે ત્યાં કોઈ જાતું નથી. વાસોદ ગામમાં જવું જોઈએ ને, ન્યાય માટે જવું જોઈએ ને. મિત્રો તમામ લોકોને ખબર છે કે માયા હતા અને જયરાજ હતા. અમારા જયરાજ હતા તો કામે એવા બોલે અહીંયા. તમામ લોકોને ખબર છે. ગરીબો માટે થઈ, બેનો દીકરીઓ માટે થઈ અને અમારા જયરાજ હતા એ રોજગાર અપાવ્યું, ગરીબોના મકાન બનાવ્યા. અમુક વિડીયા મેં જોયા. એટલે મિત્રો કાવતરું હતું બદનામ કરવાનું. 2 સમાજમાં જાતિ વિવાદ થાય. આજે એવી રીતના ઊભું કરી દીધું. આ રાજકારણ છે. શું છે? રાજકારણ. ફક્ત મને ફક્ત રાજકારણ રમ્યા. હા. ને બીજો એક મેં વિડીયો જોયો તો એમાં કંઈક ધોકા ઉપાડવાની વાત હતી. આપણે એનો જવાબ આપશું એવું નથી, દેશું જવાબો. ને ધોકા ઉપાડવા હોય તો એ કઈ વાંધો નથી. આપણે એનો જવાબ ટૂંક સમયમાં આપણે દેશું ભાઈ. જય મુરલીધર મિત્રો, જય માં મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન મિત્રો, બાકી અભિનંદન. જય શ્રી રામ.